हेलो मित्रों, तो અમે ખાઈ પીને નીકળી ગયા છે ભવનાથની તળેટી સાઈડ જમવા ગયા. ત્યાં બ્લોગ શૂટ કરવાનું મનાઈ હતી, કેમેરાનું મોબાઈલનું બધું બંધ હતું, એટલે અમે આવી ગયા છે ભવનાથની તળેટી સાઈડ. બધા મિત્રો જો એ હાર્દિકભાઈ, લાલભાઈ, કેમ છો ભાઈ? જો આ ફોટો પડે છે બધા લોકો. લાલજીભાઈ, બે શબ્દ. જુનાગઢ માં આવી રહ્યા તો અમે તો આપણે ભવનાથની તળેટીમાં દર્શન કરવા જઈએ. હા, અમારા પ્રકાશભાઈ છે. જેવો પાર્ટ 1 માં તમે સપોર્ટ કર્યો એવો જ આ પાર્ટ 2 માં સપોર્ટ કરજો મિત્રો. મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર જ્યારે સાધુઓ સ્નાન કરે છે ત્યારે આ કુંડની અંદર એવું માનવામાં આવે છે કે સાચા સંતો હોય છે, સાધુ હોય છે, બહાર નીકળતા નથી. અને આ ગિરનાર ભવનાથની તળેટીમાં છે મૃગીકુંડ. મિત્રો, તો આ તરતો પથ્થર છે, જોઈ રહ્યા છો તમે. તો મિત્રો, આ છે જૂનો અખાડો જ્યાં સાધુ સંતો ત્યાં રહે છે, જુનાગઢ ગિરનાર. તો મિત્રો, આ છે જુનાગઢનો મેળો. મિત્રો, તમે આજે જોવો છો પાઘડી નાખીને જે ભાઈ બેઠે છે એ કાવ બનાવે છે, રજવાડી કાવો, જે જુનાગઢમાં ફેમસ છે. એ પણ પાઘડી નાખીને મસ્ત બેઠી ગયા છે. રજવાડું ગાડું છે, એની માથે બનાવે છે મસ્ત કાવો. અમે પણ પીને ટેસ્ટ કરીએ કેવો કાવો છે. રજવાડી ઘાટ કાવા સેન્ટર, જુનાગઢ ભવનાથમાં આવો અને કાવો પીવો એટલે કાવો જુનાગઢમાં બહુ પ્રખ્યાત છે જુનાગઢની અંદર. અને એમાં અમારો યુનિક સેટઅપ છે આખું, એકદમ જૂનવાણી પદ્ધતિમાં. તે ગાડા ઉપર બેસીને મટકીમાં કાવો આપવું. એટલે તમે અચૂક એકવાર જુનાગઢ આવો તો અમારી મુલાકાત અચૂક લ્યો અને અમારો સ્વાદ માણો. જય માતા. મજા આવી ખરેખર. આવો તો અહીંયા રજવાડી ઘાટમાં જરૂર મુલાકાત લેજો. ભાઈ કાઠિયાવાડી છે અને મસ્ત બનાવે. તમે આવો જુનાગઢ તો આવજો કાવો પીવા. અમે તો મિત્રો સવારે સાંજે સૂઈ ગયા હતા, ડાયરેક્ટ સવાર થઈ ગઈ હતી. મિત્રો, સવારના થઈ ગયા છે 5:30 અને અમે નીકળી ગયા છે જુનાગઢ ગિરનાર ચડવા માટે. મિત્રો, અમે ચડવા લાગ્યા છે ગિરનાર પહેલા સવારે. જગદીશભાઈ, કઈ કહો? કાંઈ નથી. એક ગીત ગાઈ નાખો, એને શરમ આવે. હાર્દિકભાઈ, તમે કહી ગયો. હાલો બધા ગિરનાર પર આનંદ કરો, મોજ કરો, એન્જોય કરો. હાસે ગરવો ગીર ભાઈ. અમે મામાની રાઈટે બેઠા છીએ, એ આવે છે, હાલ આવે છે નીચેથી ધીમે ધીમે. જો નીચે હાલ આવે છે. મિત્રો, અમે જુનાગઢ અડધા ચડી ગયા છીએ. જગદીશભાઈ, શું કહેવા માંગો છો? અડધો ચડી જશે. જો
જો બધા ધીમે ધીમે ચડે છે અને આ ગરવો ગીર હાર્દિકભાઈ ભગતને બિસ્કિટ ખવડાવે છે અને તમે લોકો પણ આવો તો બિસ્કિટ ખવડાવજો ભગતને. હા ભાઈ છે જે પ્લેટ લઈને જુનાગઢની ઉપર ચડે છે. આ ગરવો ગિરનાર જ્યાં રોપવાની પણ સુવિધા છે. અમારું મિત્ર મંડળ આવી ગયું છે. જય ગિરનારી, જય ગિરનારી. તેડી લો તેડી લો. હા ગરવો એ ગિરનાર, ગિરનાર આવો એટલે જીવતા સ્વર્ગ મળી જાય. જીવતા સ્વર્ગ એટલે ગિરનાર. અદ્ભુત નજારો ગિરનાર. જય ગિરનાર. મિત્રો જુનાગઢ પહોંચી ગયા છીએ અને મોટા મોટા પથ્થર છે બેગ છે જો થાકી ગયા બધા નીચે આવે છે ને આ મોટા મોટા પથ્થર મામા આવે છે બધા હાર્દિકભાઈ અને નજારો એનો જોવો ખાલી તમે મિત્રો મજા જ આવી જાય એકદમ. જીવતા સ્વર્ગ જોવો હોય તો જુનાગઢ ગિરનાર કરવો હોય ગિરનાર. પ્રકૃતિના ખોળાનું પાણી છે ભાઈ, મીઠું મધુર પીવું. જે પથ્થરમાંથી પાણી આવે છે ઉપર. બધા પોરો ખાવા બેઠી ગયા છે. શું છે રામભાઈ, હું ગિરનાર વિશે કઈ કેવું છે? ગિરનાર મોજ આવે છે ભાઈ. અત્યારે તો કોરોના ફલ્લા છૂટે છે કેમ કે વાદળા છે ને મારી હારે વાતો કરે છે. ભગવાને ફૂલ એસી કરી દીધી છે અત્યારે. ઓરિજિનલ નેચરલ એસી માંથી અત્યારે પાણી પીવું ને હાથ ચડી જાય. આવી ગયા ગિરનાર. આપણે તો અંબાજી પીવા છે. હાર્દિકભાઈ કેમ છે જુનાગઢની મોજ? જુનાગઢ તો જન્નત છે યાર, સ્વર્ગ. જીવતું સ્વર્ગ આવું હોય તો જુનાગઢ આવું. વાહ કાનભાઈ મજા છે. હવે ગિરનાર હોય એકવાર તમને ખબર પડે તો કેમ ખબર પડે જીવનમાં આ નજારો પાછળ ચોમાસામાં ગિરનાર આવવું એક જરૂરી છે ને લાવો છે. જય ગિરનારી. તો બેહી ગયા છે ઉપર બધા. લાખ નિરંજન હું છે ગિરનાર વિશે માં હું કહો છો? ગિરનાર ની અંદર એટલો આનંદ આવે છે જયારે ઉપર આવો થોડીક તકલીફ શરૂઆતમાં થાય પણ વચ્ચે આવતા એટલો આનંદ આવે. એસી ની તો એસી તેસી થઈ જાય. ઠંડો પવન. અરે વાહ કુદરતી કે જાવા જો ગિરનાર.